નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ધોરણ 9 ના પ્રથમ લેક્ચરમાં આપણે ધોરણ 9 નું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ નથી કરવું, કારણ કે વર્ષોના અનુભવ બાદ એવું કહી શકાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે મેથ્સની અંદર તો આપણે શરૂઆતમાં મેથ્સનું જે બેઝિક નોલેજ છે, જે પાયાનું નોલેજ છે એને થોડુંક જોઈ લઈએ કે જે બેઝિક મેથ્સ છે તો આપણે કેટલાક લેક્ચરો જે છે જે બેઝિક મેથ્સના હશે એ લેક્ચર પૂર્ણ થયા બાદ આપણે આપણો સિલેબસ છે એ રૂટીન સ્ટાર્ટ કરીશું. બરાબર. પહેલા તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ છે મહેશ ગામોટ, એમએસસી બીએડ વિથ મેથ્સ, અને હું તમારા ધોરણ 9 માં મેથ્સ ભણાવવા આવ્યો છું. ક્લિયર? તો આપણે શરૂઆત કરવી છે સંખ્યા જ્ઞાનથી. તો સંખ્યા જ્ઞાનની વાત કરીએ તો કે આપણે રોજબરોજના જીવનની અંદર સવારથી ઉઠીએ ત્યારથી કોઈકની કોઈક વસ્તુ માટે આપણે સંખ્યાને યાદ કરતા હોઈએ છીએ. કારણ કે કેમ? કારણ કે સવારના ક્યારેક આપણું એલાર્મ રણકી ઉઠે કે આપણા મોબાઈલની અંદર આપણે જોઈએ અથવા સીધું ઘડિયાળમાં જોઈએ તો ત્યાં આપણે બોલીએ છીએ કે સવારના 6 વાગ્યા, 5 વાગ્યા, 4 વાગ્યા. આ 1 2 3 4 5 એ આપણી શું છે? સંખ્યા છે. અને કેટલાક લોકોને અનુભવી એવું કહે છે કે જેનું ગણિત સારું એનું જીવન સારું. એટલે આપણે આપણું ગણિત સારું બનાવીએ અને ગણિત સારું બનશે એટલે ઓટોમેટિક આપણે આપણા સરસ જીવન, સારા જીવન તરફ, એક કરિયર તરફ આગળ જતા રહીશું. કારણ કે એમાં એવું છે કેમ કે કદમ તરફ આગળ જઈશું, કારણ કે તમારી મંજિલ હોય એ ગમે તેટલી દૂર છે. ધારો કે મારે અહીંથી અમેરિકા જવું છે, કે મારે અહીંથી બોમ્બે જવું છે, મારે અહીંથી મારા પોતાના ઘરે જવું છે. એ મંજિલ ગમે તેટલી પણ દૂર હશે ને પણ એની શરૂઆત છે ને એક ડગલાથી થશે. બરાબર? કારણ કે કોઈ એમ કે સાહેબ એમ તો નહીં, હું તો મારા ઘર આગળ પ્લેન લાવી દઉં, પણ ઘર આગળ તમે પ્લેન લાવશો એટલે તમારો પહેલો પગ જમીન ઉપર અને બીજો પગ સીધો પ્લેનના જે પ્લેટફોર્મ ઉપર તમે મૂકશો તો એ પણ શું થઈ? શરૂઆત તો એક ડગલાથી થઈ. કે મંજિલ ગમે તેટલી પણ મુશ્કેલ હશે, ગમે તેટલી પણ દૂર હશે, પણ એની શરૂઆત ડગલાથી થશે અને ડગલા કાપતા રહેશો ને તો જ મંજિલ નજીક આવશે, બાકી મંજિલ એમને નજીક આવશે નહીં. આનો મારો કહેવાનો તાત્પર્ય એવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે ગણિત અઘરું છે, ગણિત મને નથી આવડતું હોતું, તો એ બધાનું સોલ્યુશન લાવી અને આપણે એક સરસ ગણિત તરફ હવે પ્રયાણ કરવાનું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સંખ્યા જ્ઞાનથી. તો રોજબરોજમાં આપણે જે કોઈ પણ ગણતરી માટે કોઈકની કોઈક સંખ્યા વાપરતા હોઈએ છીએ કે ભાઈ સવારના એમ કે ભાઈ 2 ટોસ્ટ કહીએ, 2 બ્રેડ કહીએ. બરાબર? કે કોઈ પણ વસ્તુનું નામ લઈએ છીએ તો કે જે વસ્તુને ગણવા માટે, કોઈ પણ વસ્તુનું આપણે ગણતરી કરવી છે તો ગણતરી કરવા માટે જનરલી જે કોઈ પણ સંખ્યાઓ વપરાય છે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો સંખ્યા જ્ઞાનમાં આપણે શરૂઆત કરવી છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કે રોજબરોજની ગણતરીમાં વપરાતી સંખ્યાઓ. રોજબરોજની ગણતરીમાં વપરાતી સંખ્યાઓ. બરાબર? જેમ કે 1 2 3 4 5 આવી બધી જે કોઈ પણ સંખ્યાઓનો આપણે રોજબરોજના જીવનમાં અભ્યાસ કરીએ છીએ, આ કેવી સંખ્યાઓ તરીકે ઓળખાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા લખી શકાય કે વગેરે પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર? બીજી વાત કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે. ઇટ્સ અ પોઝિટિવ નંબર. એટલે બધી જ ધન હોય છે. 1 કેવા પ્લસ, 2 કેવા પ્લસ, 3 કેવા પ્લસ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણું જે 0 છે તો કે શૂન્ય એ
પ્રાકૃતિક સંખ્યા નથી. જે શૂન્ય છે એ આપણી પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર? તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી. પ્રાકૃતિક સંખ્યાઓને જ્યારે અંગ્રેજીમાં બોલીએ તો એને કહેવાય છે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાઓ શા તરીકે ઓળખાય છે? નેચરલ નંબર તરીકે ઓળખાય છે. તો એના ઉપરથી કહી શકાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એને શાના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. n is equal to 1 2 3 4 5 6 and so on. ઓકે, તો આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યાઓની. ચલો ક્લિયર? તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં ખબર પડી કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહી શકાય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નેચરલ નંબર. ત્યાંથી આપણે આગળ વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં તો દરેક સમજી ગયા છો. હવે આપણે વાત કરવી છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. મારું સાહેબ તો આ કંઈક નવું લાગ્યું. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે જે કોઈ પણ સંખ્યાઓ આપણે રોજબરોજના જીવનમાં પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ એની સાથે એક 0 ઉમેરી દેવામાં આવે. જે પ્રાકૃતિક સંખ્યાનો આપણી જોડે કોથળો ભરેલો છે એમાં એક વધારાનો 0 નાખી દઉં તો પ્રાકૃતિક સંખ્યાઓ અને ધન સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને 0 બધા જ ભેગા થાય એટલે આપણે એને શાના તરીકે ઓળખતા હોઈએ છીએ? પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતા આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતા આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતા આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. ક્લિયર? કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે એમાં શૂન્યનો એટલે કઈ રીતે? જેમ કે 0 1 2 3 4 5 and so on. તો વગેરે પૂર્ણ સંખ્યાઓ છે. વગેરે પૂર્ણ સંખ્યાઓ જેમ કે 0 1 2 3 4 5 વગેરે પૂર્ણ સંખ્યાઓ છે. ક્લિયર? તો આ બંને વાત કરીએ કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જે આપણા 0 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય છે? હોલ નંબર. એટલે આવી રીતે આપણે લખતા હોઈએ છીએ જ્યાં w સાયલેન્ટ હોલ નંબર્સ તરીકે આપણે ઓળખતા જ્યાં w શું છે? સાયલેન્ટ છે એટલે હોલ નંબર તરીકે ઓળખીએ છીએ. તો કે પૂર્ણ સંખ્યાઓના ગણને w વડે દર્શાવાય છે. કેપિટલ હ. પૂર્ણ સંખ્યાઓના ગણને w વડે દર્શાવાય છે. કેપિટલ W is equal to in brackets એટલે કે કૌંસમાં આપણે લખીએ છીએ 0 1 2 3 4 and so on. તો આ બધી જ જે સંખ્યાઓ છે કે જેને આપણે જનરલી પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો ક્લિયર? તો આ બધું જે હું લાઈનસર જે ભણાવું છું એ તમે પોઝ કરી અને એને નોટ કરી લો. ક્લિયર? જોઈએ હવે આગળ પૂર્ણાંક સંખ્યાઓ. બીજા નંબરનો આપણો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે પહેલા ભણ્યા પ્રાકૃતિક સંખ્યાઓ. એની અંદર 0 નાખ્યું. પ્રાકૃતિક સંખ્યાનો આપણે જે કોથળો ભરેલો હતો કે ભાઈ મારી જોડે આ એક મોટી બેગ છે કે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ હતી 1 2 3 4 ભરેલા. એની અંદર 0 હતા 5 હતા 6 હતા. એની અંદર આવે આવી ઋણ
પૂર્ણાંકો નાખી દઈએ. એમાં શું નાખ્યું મેં ઉમેર્યું ઋણ પૂર્ણાંકો. તો જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. લખી શકાય કે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકો ઉમેરતા એને પૂર્ણાંક સંખ્યા કહે છે. ક્લિયર? પૂર્ણાંક સંખ્યામાં આપણે જ્યારે ઋણ પૂર્ણાંકો ઉમેરીએ તો એને આપણે શું તરીકે ઓળખીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. કઈ કઈ? તો કે જેમ કે -5 -4 -3 -2 -1 0 1 2 3 4 વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે વગેરેનો સમાવેશ થાય છે. ચલો ક્લિયર? તો આપણે ખબર પડી. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં 1 2 3 4 5 6 ધન સંખ્યાઓ છે. એ રીતે -5 -4 -3 -2 -1 વગેરે ઋણ સંખ્યાઓ છે. આપણને આના ઉપરથી આઈડિયા આવી શકે કે આ ધન સંખ્યાઓ અને આ શું છે ઋણ સંખ્યાઓ છે. અને 0 એ ધન કે ઋણ પૂર્ણાંક એકેય નથી. બરાબર? કોઈને એવો આઈડિયા આવશે 0 શામાં આવે? તો 0 ધનમાં પણ ન આવે અને ઋણમાં પણ આવતો નથી. કારણ કે 0 એ ધન કે ઋણ પૂર્ણાંક પણ નથી. એટલે એકેય નથી. ચલો ક્લિયર? એકેય નથી. જે આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે એનો એક જર્મન શબ્દ છે ઝેહલન. જર્મન શબ્દ શું છે? ઝેહલન. અને ઝેહલનનો મતલબ થાય છે સંખ્યાઓ. જર્મન ભાષાનો શબ્દ થઈ ગયો ઝેહલન, જેનો મતલબ શું થાય છે? સંખ્યાઓ. અને આ નામ પરથી પૂર્ણાંક સંખ્યાઓના ગણને z વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાઓના ગણને z વડે દર્શાવાય છે. z બરાબર -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 આવી રીતે ઘણી બધી સંખ્યાઓના ગણ તરીકે દર્શાવી શકાય છે. પણ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા જ આવશે? ધન પણ આવે, ઋણ પણ આવે. પૂર્ણાંક સંખ્યા છે તેમાં કઈ સંખ્યાઓ આવે? તો કે સાહેબ ધન આવે, ઋણ આવે અને 0. ધન, ઋણ અને 0 આવી પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 નો સમાવેશ થતો હોય છે. તો આપણે વાત કરી પૂર્ણાંક સંખ્યાઓની. હવે આપણે જોવું છે અપૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ ખબર પડી. હવે આપણે વાત કરવી છે અપૂર્ણાંક સંખ્યાઓ. જો ગરમી વધારે છે કે અપૂર્ણાંક સંખ્યાઓ એ એકમ છે. બરાબર? એટલે કેમ સાહેબ એકમ? એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ એ કોઈનો ભાગ હોય છે. કોઈનો શું હોય છે? ભાગ હોય છે. એટલે કે કઈ ખબર ન પડી કે ભાઈ કોઈનો ભાગ હોય છે એટલે શું? અમુક ભાગ દર્શાવે છે એટલે શું? તો કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાને આપણે લખીએ કે 2/3. શું લખ્યું આપણે? 2/3. એનો મતલબ શું? કે 2 નો ત્રીજો ભાગ. 2 નો ત્રીજો ભાગ. 4 પંચમાંશ હોય એટલે કે 4 નો પાંચમો ભાગ. બરાબર? તો કે અપૂર્ણાંક એ કોઈનો ભાગ હોય છે. એક અમુક ભાગ જ હોય છે, સંપૂર્ણ હોતો નથી. એટલે કે જે સંપૂર્ણ પૂર્ણાંક નથી તે અપૂર્ણાંક. પૂર્ણાંક નથી એટલા માટે આપણે શા તરીકે ઓળખીએ છીએ ને?
અપૂર્ણાંક તરીકે ઓળખતા હોઈએ છીએ. અપૂર્ણાંકમાં ઉપરના ભાગને ખાસ ધ્યાન રાખજો કે અપૂર્ણાંકમાં ઉપરના ભાગને અંશ તથા નીચેના ભાગને છેદ કહે છે. એટલે કે કઈ રીતે કે ભાઈ હું 4 ભાગ્યા 5 લખ્યું તો 4 ને કહેવાય અંશ અને 5 ને શું કહેવાય છેદ. તો ચલો અપૂર્ણાંક સંખ્યાઓ ખબર પડી કે અપૂર્ણાંક સંખ્યા એકમ છે એ કોઈકનો ભાગ છે. ઇટ્સ અ પાર્ટ્સ ઓફ ઇન્ટેજર્સ. ઓકે, હવે એને જે આપણે જનરલી અંગ્રેજીમાં એને ફ્રેક્શન તરીકે ઓળખાય છે. કોઈ અપૂર્ણાંક હોય તો આપણે શું તરીકે ઓળખીએ છીએ? ફ્રેક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. 2/3 એટલે શું કે 2/3 ભાગ. 4/5 એટલે શું કે 4/5 ભાગ. કદાચ કોઈને ન ખબર હોય કે ભાઈ ધારો કે કોઈ પણ છે તો કે એનો મતલબ શું કે ભાઈ 4 છે તો કે ભાઈ એનો કયો ભાગ તો કે ભાઈ 5મો ભાગ. તો એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? અપૂર્ણાંક તરીકે. એટલે કે કોઈ પણ વસ્તુનો કેટલો ભાગ કે જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? અપૂર્ણાંક તરીકે ઓળખતા હોઈએ છીએ. અપૂર્ણાંકમાં ઉપરના ભાગને અંશ અને નીચેના ભાગને છેદ કહેવામાં આવે છે. ચલો ક્લિયર? તો આ વસ્તુની વાત કરી આપણે, અપૂર્ણાંક સંખ્યાઓની વાત કરી. આ જ રીતે આપણે તમે અહીંયા પોઝ કરીને લખી નાખો, ત્યારબાદ આપણે એકી અને બેકી સંખ્યાઓની ચર્ચા કરીએ. જોઈએ હવે બેકી સંખ્યા. તો કે જે સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. પહેલાની વ્યાખ્યા લખી દીધી ખબર પડે કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. પહેલું એનું ઉદાહરણ લખીશું જેમ કે 2 4 20 80 36 96 108 વગેરે. કે સાહેબ કઈ રીતે? મારી વ્યાખ્યાની હવે સમજ લઈએ કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. ધારો કે મારી જોડે 18 છે, 18 નો 2 વડે ભાગાકાર કરું 2 9 18. એનો મતલબ કે કોઈ શેષ ન વધે. એનો ભાગાકાર કરવામાં આવે અને ભાગાકારમાં છેલ્લે કઈ શેષ ધારો કે આપણને ન વધે. ધારો કે 2 તો 2 50 10 વધ્યા 1 12 તો કે 2 6 12 અને શેષ આવી ગયું. તો કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય એમનો ભાગાકાર કરીએ શેષ 0 મળે તો આવી દરેકે દરેક સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે કે જે લગભગ 2 ની ગુણિતો હોય છે. લગભગ શું છે? 2 ની ગુણિત. 2 4 6 8 10 12 16 18 20 એ રીતની સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. બીજી વાત કહીએ કે ભાઈ બેકી સંખ્યાઓ ને અંગ્રેજીમાં ઓડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. બેકી સંખ્યાને અંગ્રેજીમાં શા તરીકે ઓળખવામાં આવે છે? ઓડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોઈ પણ સંખ્યા આપી છે તો એકી સંખ્યા છે બેકી સંખ્યા છે કઈ રીતે ખબર પડે? કે એનો ફટાફટ 2 વડે ભાગાકાર કરવાનો. જો શેષ 0 આવે છે તો કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. જેમ બેકી સંખ્યાનો ખ્યાલ મેળવ્યો એવી જ સંખ્યા છે એકી સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? એકી સંખ્યાઓ. કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં આવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. આવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. ચલો ક્લિયર? કે જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં આવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. એકી સંખ્યાઓની વાત કરીએ તો કે ભાઈ એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ 1 3 5 7 9 11 વગેરેને
આપણે કઈ સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ તો કે ભાઈ એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ ક્લિયર વગેરે 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 કેવી સંખ્યાઓ છે તો કે એકી સંખ્યાઓ છે ધારો કે આપણે જોઈએ કે 105 113 119 આવી ઘણી બધી સંખ્યાઓ લખી શકાય અને જે આપણે બધા જાણતા હોઈએ છીએ કે કઈ રીતે ભાઈ ધારો કે 105 ની જ વાત કરું એને 2 વડે ભાગીશ તો નિશેષ ભાગી શકાય નહીં એનો મતલબ કે એનો છેદ 0 હોવો જોઈએ નહીં તો 2 50 10 5 2 4 શેષ શું આવી 1 આવી is not equal to 0 એનો મતલબ કે એને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ તો કે એકી સંખ્યાઓ કહે છે ક્લિયર તો બેકી સંખ્યાઓ કોને કહેવાય એકી સંખ્યાઓ કોને કહેવાય દરેકને ખબર પડી હશે એકી સંખ્યાઓને અંગ્રેજીમાં ઇવન નંબર તરીકે ઓળખવામાં આવે છે કયા નંબર તરીકે ઓળખવામાં આવે છે ઇવન નંબર તરીકે ઓળખવામાં આવે છે તો ચલો બેકી સંખ્યાઓ કોને કહેવાય એકી સંખ્યાઓ કોને કહેવાય ખબર પડી છે પોઝ કરી અને આના વિશે લખી નાખો જોઈએ કે આપણે નેક્સ્ટ ટોપિક છે અવિભાજ્ય સંખ્યાઓ કારણ કે આપણે આજના લેક્ચર પૂરું સંખ્યાઓ જ્ઞાન વિશે ભણવાનું બીજું કાંઈ ભણવાનું નથી અવિભાજ્ય સંખ્યાઓ છે કે આપણે પ્રાઇમરી થી ઉપર જઈ રહ્યા છે આપણે વાત કરી હતી કે આપણે તળિયેથી અને ઉપર જવું છે બોટમ ટુ ટોપ ક્લિયર તો કે અવિભાજ્ય સંખ્યાઓ તો એના નામમાં જ લખેલું છે અવિભાજ્ય જે વિભાજ્ય નથી તે તો આવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓની અંદર વાત કરીએ કે જે સંખ્યાને એક અને માત્ર સંખ્યા પોતાના જ વડે જે સંખ્યાને એક અને માત્ર સંખ્યા પોતાના જ વડે ભાગી શકાય આવી જે સંખ્યાઓ હોય છે ભાગી શકાય આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ અવયવના સંદર્ભમાં વાત કરીએ તો કે જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે જેમ કે કઈ તો કે 2 3 5 7 11 13 એમ કરતા જે માર્કેટમાં ઘણી બધી છે પણ આપણે જાતે શોધવી પડે બરાબર તો આવી સંખ્યાઓને કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ ક્લિયર એમાં જોઈએ કે આપણે આગળ વાત કરીએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા તો કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો કે 2 એ બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે 2 એ બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે બાકી બધી જ બેકી સંખ્યાઓ બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે ખાસ 2 બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે બાકી બધી જ બેકી સંખ્યાઓ બે સિવાયની બેકી સંખ્યા તમે 4 6 8 10 12 16 18 20 22 24 26 28 30
32 35 આવી કોઈ પણ બેકી 32 34 આવી કોઈ પણ બેકી સંખ્યાઓ લેશો તો બધી જ બેકી સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય નથી. આગળ વાત કરીએ તો કે 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. ક્લિયર? હવે બીજી વાત કરીએ તો કે 3 એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. 3 એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. આવી નાની નાની વાતોને ખાસ મગજમાં ધ્યાનમાં રાખીશું. તો ચલો આપણે ખબર પડી કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાને એક અને માત્ર પોતાના સિવાય બીજા કોઈ વડે ભાગી શકાતી નથી, આવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ચલો અવિભાજ્ય સંખ્યા ખબર પડી. પણ એક ધ્યાન રાખજો કે જે આપણો એક છે, એક એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. એટલે એકને તમે અવિભાજ્ય સંખ્યામાં પણ ન મૂકી શકો અને વિભાજ્ય સંખ્યામાં પણ ન મૂકી શકો. એટલે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. વિશિષ્ટ સંખ્યા છે. ન એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, ન એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો વિભાજ્ય સંખ્યાઓ. તો કે વિભાજ્ય સંખ્યા વિશે આપણે આમ તો શું કહી શકીએ? તો પહેલા તમે અવિભાજ્ય સંખ્યાઓ વિશે લખી નાખો પોઝ કરીને. જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. આમ તો અવિભાજ્ય સંખ્યાઓ ખબર પડે એટલે વિભાજ્ય સંખ્યાઓ ઓટોમેટિક ખબર પડે કે કેમ કે જે સાહેબ સંખ્યા અવિભાજ્ય ન હોય એ બધી વિભાજ્ય. કારણ કે આપણે કોઈ એમ કે ઘર પૂછે કે ભાઈ કોનું, તો કે રમેશભાઈની બાજુમાં મારું ઘર, તો કે રમેશભાઈનું ઘર મારા ઘરની બાજુમાં, ચાલે ને? આમ એટલે કોઈ યોગ્ય ઉકેલ મળે નહીં. એટલે એવી વ્યાખ્યા ન લખી શકાય કે અવિભાજ્ય સંખ્યાઓ સિવાયની સંખ્યાને, અવિભાજ્ય સિવાયની સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. વ્યાખ્યા પૂરી ના. વ્યાખ્યા તેની સમજ આપતા કહી શકાય, પણ એની વ્યાખ્યામાં તેવું લખવું જ પડે કે જે સંખ્યાને એક સંખ્યા પોતે તથા તે સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. વિભાજ્ય સંખ્યાઓ કહે છે. ક્લિયર? જે સંખ્યાને એક સંખ્યા પોતે તથા તે સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો આવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. અથવા બીજી વ્યાખ્યા શું કહી શકાય? તો કે જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય, 2 થી વધુ અવયવ હોય આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાના અવયવની સંખ્યા 2 થી વધારે એટલે કે 3 હોય 4 હોય 5 હોય આવા અવયવ હોય આવી બધી જ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જેમ કે 4 6 8 9 12 વગેરે. 4 6 8 9 12 વગેરે. વિભાજ્ય સંખ્યાઓ એકી પણ હોઈ શકે અને બેકી પણ હોઈ શકે. જે આપણી વિભાજ્ય સંખ્યા છે એ એકી પણ હોઈ શકે અને બેકી પણ હોઈ શકે. 4 એ સૌથી નાની
વિભાજ્ય સંખ્યા છે. 4 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે, જનરલ વાત છે. અને 9 એ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા છે. 9 એ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા છે. ક્લિયર? તો કે જે સંખ્યાને એક સંખ્યા પોતે તથા તે સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય ભાગી શકાય એટલે કઈ રીતે? નિશેષ ભાગી શકાય. બાકી એમને ભાગી શકાય એટલે કે લાવીને ભાગી નાખી એમ નહીં. ભાગી શકાય એટલે કે એમનો ભાગાકાર કરીએ અને એને નિશેષ ભાગી શકાતી હોય તો આવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. એના અવયવની રીતે વાત કરીએ, જે સંખ્યાને 3 થી વધુ અવયવ હોય એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. જેમ કે 4 6 8 9 12 વગેરે ગમે તે હોઈ શકે. વિભાજ્ય સંખ્યાઓ એકી પણ હોઈ શકે અને બેકી પણ હોઈ શકે. 4 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે અને 9 એ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યાઓ છે. આમ કહી શકાય કે બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યાઓ છે. અપવાદ 2 શું છે? અપવાદ છે. બાકી બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશેની ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ જોઈએ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. એ પહેલા પોઝ કરી અને લખી લો. જોઈએ હવે સમય સંખ્યાઓ. કદાચ લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને સમય અસમય સંખ્યાઓ વિશે ખબર જ હશે. જોઈએ કે સમય સંખ્યાઓ એટલે શું? તો કે જેમાં શું હોય તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય. જેમાં શું હોય? કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય. એટલે કે સાહેબ કઈ ખબર ન પડી, ધારો કે એક પૂર્ણાંક સંખ્યા 4 અને બીજી પૂર્ણાંક સંખ્યા 7, એનો ગુણોત્તર કરીએ તો શું થાય? 4/7. તો આને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. એક પૂર્ણાંક સંખ્યા છે 8 અને બીજી સમય સંખ્યા છે 9. તો એનો ગુણોત્તર લઈએ તો 8/9 કે 9/8, 4/7 કે 7/4. આવી કોઈ પણ સંખ્યાઓના ગુણોત્તરને સમય સંખ્યાઓ કહે છે. કઈ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે? સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. સમય સંખ્યાઓની વાત કરીએ તો એના માટે જનરલ ફોર્મ્યુલા છે કે સમય સંખ્યાઓ એટલે શું? તો કે સમય સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય. કયા સ્વરૂપે દર્શાવી શકાય? p/q સ્વરૂપે દર્શાવી શકાય. તો અને તો જ સમય સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય. તો અને તો જ એને સમય સંખ્યા કહેવાય, નહીતર એને સમય સંખ્યા કહી શકાય નહીં. પરંતુ જ્યાં p belongs to z, આને શું વંચાય? belongs to. શું વંચાય? belongs to. z અને q belongs to n. એનો મતલબ શું થાય? belongs to નો અર્થ શું થાય? belongs to એટલે કે માં હોવું, માં સમાયેલું. બરાબર કે નહીં? એની અંદર કોઈની અંદર આવેલું હોય, કોઈની અંદર સમાયેલું હોય તો એના માટે ગણિતમાં કયો શબ્દ વપરાય છે? belongs to. એટલે કે p એ z માં આવેલો છે. p એ શામાં આવેલો છે? z માં. અને z એટલે શું? કે -4 -3 -2 -1 0 1 2 3 4 આવું ગમે તે હોઈ શકે. અને q એ ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓ હોય. q કેવી હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. તો જેને આપણે જનરલી શાના તરીકે ઓળખીએ છીએ? તો કે સમય સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ.
સમય સંખ્યાઓમાં આપણે જે સમય સંખ્યાઓ ભણીએ છીએ તો કે સમય સંખ્યાઓમાં એક પ્રાકૃતિક સંખ્યાઓ, અહીંયા ધ્યાન આપજો, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ધન પણ આવી ગઈ, ઋણ પણ આવી ગઈ, આવી પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, ચોથું એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, આવી તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? સમય સંખ્યાઓમાં થાય છે. ક્લિયર? એટલે કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યાને આપણે કઈ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ હોય, બધી આપણી પૂર્ણાંક સંખ્યાઓ હોય, અપૂર્ણાંક સંખ્યાઓ હોય, એ બધી જ સંખ્યાઓનો સમાવેશ શાની અંદર થતો હોય છે? તો કે સમય સંખ્યાઓમાં થતો હોય છે. જેમ કે 1 હોય, 3 હોય, 9 હોય, 14 હોય, 100 હોય, 2/7 હોય, 3/5 હોય, 8/10 હોય, આવી જે કોઈ પણ સંખ્યાઓ આપણે જનરલી જોતા હોઈએ છીએ, -7/19 હોય, -7 હોય, -9 હોય, આવી તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? સમય સંખ્યાઓમાં થાય છે. સમય સંખ્યાઓના ગણને q વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? q વડે દર્શાવાય છે. સમય સંખ્યાઓનો ગણ હોય તો એને q વડે દર્શાવાય છે. q નો મતલબ શું થાય? કે q ને અંગ્રેજીમાં કહેવાય છે ક્વોશન્ટ. q ને અંગ્રેજીમાં શું કહેવાય છે? ક્વોશન્ટ. અને ક્વોશન્ટ નો મતલબ થાય છે ભાગફળ. ક્વોશન્ટ નો મતલબ શું થાય છે? ભાગફળ. પણ સમય સંખ્યાઓના ગણને q વડે દર્શાવાય છે. ક્લિયર? જ્યાં q માટે કોઈ પણ એનો સબસ્ટેન્સ છે, કોઈ પણ ઘટક છે, એ હંમેશા p/q સ્વરૂપ દર્શાવતો હોય અને એના વિશે આપણે કહીએ તો p is belongs to z અને q is belongs to n. એટલે કે q એ p/q સ્વરૂપ ધરાવે અને every p belongs to z અને every q belongs to n વડે આપણે લખતા હોઈએ છીએ. અને ખાસ યાદ રાખજો, અહીંયા લખું છું કે 0 એ સમય સંખ્યા છે. 0 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો ચલો આપણને ખબર પડશે કે ભાઈ આપણે કઈ કઈ સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો ક્લિયર? તો સમય સંખ્યાઓ વિશે એક વખત તમે જોઈ લો. પછી આપણે હવે જોવું છે અસમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ કે જે સંખ્યાઓને મજા કરી લે કે સમય સંખ્યાઓ ન કહેવાય, એને અસમય સંખ્યાઓ કહે છે, પણ એવું લખી ન શકાય. પણ જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય, આવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય, આવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. એટલે કે અસમય સંખ્યા છે તેને p/q સ્વરૂપે દર્શાવી નથી શકાતી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ન હોય, પૂર્ણાંક સંખ્યા ન હોય, અવિભાજ્ય ન હોય, વિભાજ્ય ન હોય, એકી બેકી સંખ્યા, આવી બધી સંખ્યાઓ સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. જેમ કે √3, √5, √7, √3 એટલે કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13, આવી સંખ્યાઓ હોય. ધારો કે પાઈ, અને શું કહેવાય છે? ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે પાઈ. આવી બધી સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યાઓમાં થાય છે. પાઈ એ
અસમય સંખ્યા છે. પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ક્લિયર? ખાસ યાદ રાખજો, પાઈ એ કેવી સંખ્યા છે? તો કે ભાઈ અસમય સંખ્યા છે. અસમય સંખ્યાઓ વિશેની વાત કરીએ તો કે આવી બધી જે સંખ્યાઓ છે જેને આપણે સમયમાં નથી દર્શાવી શકતા, જે આપણી બોર્ડર આવી જાય છે કે હવે આપણે એને સમય નથી કહી શકતા, એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. અસમય સંખ્યાઓ ઓના ગણને, અસમય સંખ્યાઓના ગણને I વડે દર્શાવાય છે. કેપિટલ I વડે દર્શાવાય છે. અસમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર. અસમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે ઇરેશનલ નંબર. શું કહેવાય છે? ઇરેશનલ નંબર. અસમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે ઇરેશનલ નંબર. એટલા માટે અસમય સંખ્યાઓના ગણને I વડે દર્શાવાય છે. પણ ખાસ બેટા, ખાસ કે પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ 22/7 જે પાઈનું મૂલ્ય છે અને 3.14 સમય સંખ્યા. મિત્રો ખાસ પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ તમને એવું પૂછે કે 22/7 કેવી સંખ્યા? તો સમય સંખ્યા. 3.14 કેવી? સમય સંખ્યા. ક્લિયર? તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ વિશે ખબર પડી. પોઝ કરી અને જરા નોટ કરી લો. જોઈએ હવે વાસ્તવિક સંખ્યાઓ. સંખ્યાઓનું છેલ્લું મૂળ એટલે વાસ્તવિક સંખ્યાઓ. કે વિદ્યાર્થી મિત્રો, અત્યારથી તમે જે અભ્યાસ કરો છો, જે અભ્યાસ કરવાના છો, આવી તમામે તમામ સંખ્યાઓ કે આપણે અગાઉ જેટલી પણ અભ્યાસ કરી એવી તમામ સંખ્યાઓ જેવી કે સમય હોય, અસમય હોય, સમયની વાત કરીએ તો પૂર્ણાંક હોય, પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, અવિભાજ્ય હોય, વિભાજ્ય હોય, એકી હોય, બેકી હોય, આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર તરીકે ઓળખાય છે. કયા નંબર તરીકે ઓળખાય છે? રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. માટે વાસ્તવિક સંખ્યાઓના ગણને કેપિટલ R વડે, વાસ્તવિક સંખ્યાઓના ગણને કેપિટલ R વડે દર્શાવાય છે. કે ઉપરોક્ત ભણેલી તમામે તમામ સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યાઓમાં થાય છે? તો કે વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. વાસ્તવિક સંખ્યાઓ અંગ્રેજીમાં રિયલ નંબર કહેવાય છે, જેના ગણને R વડે દર્શાવાય છે. આપણે જોયેલી તમામે તમામ સમય સંખ્યાઓ, Q એટલે કે સમય સંખ્યાઓ વત્તા I એટલે કે અસમય સંખ્યાઓ. ગણ માટે પ્લસ ન વપરાય, એના માટે વપરાય યુનિયન. આ શું છે? યુનિયન. એટલે Q યુનિયન I એટલે કે અસમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ભેગી થઈ અને શું બનાવે છે? વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે. શું બનાવે છે? વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બરાબર R. યાદ રાખજો MCQ માટે Q યુનિયન I બરાબર શું મળે છે? R. તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ભેગી થઈ જાય એટલે શું બની જાય? વાસ્તવિક સંખ્યાઓ બને છે. ક્લિયર? વાસ્તવિક સંખ્યાઓ એટલે કે બધી જ સંખ્યાઓ નો એક પિતા કહી શકાય, બધાનો એક મેન કહી શકાય. એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ એનો આજુનું જે આપણે ભણ્યા એની વિશેની મેમરી મેપ માટેની વાત કરીએ
તો અહીંયા ધ્યાન કે આપણે જનરલી જોઈએ છીએ વાસ્તવિક સંખ્યાઓ, તો કે વાસ્તવિક સંખ્યાઓ માટે એના બે ભાગ પડશે. એક સમય સંખ્યાઓ અને બીજો છે સમય સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓ શું આવે? અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓમાં આવે અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં તો પતી ગયું. પૂર્ણાંક સંખ્યાઓની અંદર જોઈએ તો શું આવશે? પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકો. પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકો. પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો એમાં શું આવશે? 0. ઓકે, અને પ્રાકૃતિક કે સંખ્યાઓ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થતો છે. આપણે જોઈ લઈએ ફરીથી એક વખત, કોઈને ન દેખાય ફરીથી ધ્યાન આપજો કે વાસ્તવિક સંખ્યાઓ છે એના બે પ્રકાર, અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓના બે પ્રકાર છે, બે ભાગ પડે, અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ બે ભાગ પડે, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંકો. પૂર્ણ સંખ્યાઓમાં 0 અને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. બરાબર, એક ફટાફટ ઉદાહરણ લઈ લઈએ તો જસ્ટ એક્ઝામ્પલ અહીંયા લખીએ કે આમાં શું આવે? √3, √5, √7, √11, પાઈ વગેરે વગેરે વગેરે. અપૂર્ણાંકમાં શું આવે? 4/7, 2/7, 3/8, 9/10. આ બધી સંખ્યાઓ શામાં આવે? પૂર્ણાંક સંખ્યાઓમાં આવે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર જોઈએ, પૂર્ણ સંખ્યાઓમાં જોઈએ 0, પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 6, 8, 10 વગેરેનો સમાવેશ થાય. ઋણ પૂર્ણાંકોની અંદર -4, -3, -1, -2, -10 વગેરેનો સમાવેશ થતો હોય છે. તો પૂર્ણ સંખ્યાઓમાં 0, 0. ઓકે, તો 0 અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા? તો ટોટલી આપણે જે સંખ્યાઓ વિશેનું જે જ્ઞાન હતું કે માર્કેટમાં આટલી સંખ્યાઓ ચાલી રહી છે એ બધાનો આપણે વિગતે અભ્યાસ કર્યો છે. અને આ આપણા ધોરણ 9 ના પાયા માટે બહુ જ જરૂરી છે. ઓકે, કાલે ફરી મળીશું.